આજથી 1 વર્ષ પહેલાં જ્યારે હું વાત કરતો કે 33 કરોડ ફળોના રોપા ગુજરાતમાં વાવવા છે, ત્યારે અમુક લોકો કોમેન્ટ કરી અને કહેતા કે લોકોને મૂર્ખ બનાવવાનું રહેવા દો અને ખોટી ફાકા ફોજદારી ન કરો. એમને હું જણાવવા માગું છું કે અમે આજથી 1 મહિના પહેલાં દરરોજ 10 ખેતર વાવવાની શરૂઆત કરી હતી. આજે અમે દરરોજ 100 ખેતર વાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુજરાતમાં દરરોજ 1000 ખેતર વાવીશું. એટલે ગુજરાતના 7 જિલ્લામાં કામ ચાલુ છે અને 34 જિલ્લામાં ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે. અને તમને અહીંયા સુધીની ગેરંટી આપું કે એક સમય એવો આવશે કે ગુજરાતમાં એક જ દિવસમાં ઓર્સોલમ વડે 1 લાખ ફળોના રોપા ગુજરાતમાં વાવાશે. અને આ ફળોના રોપા વાવવાનું કામ અમે 365 દિવસ ચાલુ રાખીશું. કોઈ પણ સિઝન હોય રોપા વાવવાનું કામ ચાલુ. અને જેમ ગામમાં માવાની દુકાન શેરીએ શેરીએ મળે ને એમ દરેક ગામમાં ગુજરાતના 18,000 ગામડામાં નર્સરીએથી રોપા મળી જાય એવી વ્યવસ્થા કરીશું. દરેક ગામમાં એક નર્સરી હોવી જ જોઈએ. અને આ કામ શક્ય બને એ માટે આનું આખું એક બિઝનેસ મોડલ એવું બનાવેલું છે. આ સેવાથી કામ ન થાય. આ કામ કરવાથી ખેડૂતોને ફાયદો થાય છે, એમને ઓછા ભાવે રોપા મળે છે, નર્સરીવાળાને ફાયદો થાય, રોપા ઉછેરવાવાળાને ફાયદો થાય, અને જે તાલુકા જિલ્લામાં આ કામ સંભાળે છે એ વ્યક્તિઓને પણ ફાયદો થાય, મજૂરોને રોજગાર મળે. એટલે આવડું એક મોટું સ્ટ્રક્ચર જે આ ઓર્સોલમ વડે બનાવેલું છે એની તમે કલ્પના પણ ન કરી શકો કે ભવિષ્યમાં એનો શું લાભ થશે. અને આપણા બાળકોને દરરોજ મફતમાં ફળો ખાવા મળશે અને આ વાતાવરણ સુધરશે, જેના કારણે ખેતીમાં દર વર્ષે જે નુકસાન થાય છે એ પણ અટકશે. તો ખાલી જે વિચારથી શરૂ થયું હતું એ કામ આજે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તમે સાથ સહકાર આવો જ આપજો. આપણે દરરોજ 1 લાખ ફળોના રોપા ગુજરાતમાં વાવવાના છે. ધન્યવાદ.